ચાલો હરેશભાઈ, આ જગ્યા વિશે થોડીક માહિતી આપો. ક્યાં આવ્યા છો તમે? દાંતીવાડા ડેમ, બનાસ ડેમ કહેવાય છે હા. અને ખૂબ મોટું હે ચમનભાઈ. વાહ, ખૂબ એટલે ખૂબ હે. 15-16 દરવાજા આવેલા છે, પણ હજી આખું તળાવ ભરાણું નથી, એટલા માટે દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા નથી. ઓકે. આ ડેમ છે બધું, અને આમાં રાજસ્થાનનું જ પાણી આવે છે ખાસ કરીને, એ મહત્વનું. અરવલ્લીની પર્વતમાળાનું એનું જ પાણી આવે. વાહ, ગુજરાતને લાભ મળે છે. હા. વાહ ભાઈ વાહ. જુઓ મિત્રો, તો આ દાંતીવાડા મુકામે બનાસ નદી ઉપર બાંધેલ બનાસ ડેમ તમે જોઈ રહ્યા છો. કેવડો મોટો, બહુ જ મોટો, જબરદસ્ત, બહુ મોટો ડેમ છે મિત્રો. પણ આશાબેન પણ છે, દર્શનાબેન પણ છે. ત્રિષાબેન, શું કહેશો ડેમ વિશે? કેવી મજા આવે છે? મજા આવી રહી છે. હા, સરસ. લ્યો હરેશભાઈ, અમે બે વિથ ફેમિલી દાંતીવાડા ડેમ જોવા આવી ગયા છીએ. સરસ મજાનો ડેમ. જો આમ હોળી દૂરથી તમને કદાચ દેખાતી હોય, બતાવવાનો પ્રયત્ન કરે છે હરેશભાઈ. જો હોળી ચાલી રહી છે. અને અમારે આ ત્વિષાબેન, શું કહેશો ત્વિષાબેન? વાહ. અને આ અમારે હેતાજભાઈ નું જુઓ તમે, એ બધું એવું અહીંયા જોઈ શકો છો તમે. દરવાજા આ બાજુ છે. સરસ મજાનો બહુ મોટો ડેમ છે. અને અમે જે ડેમની જે પાળ છે એની ઉપર ચાલી રહ્યા છીએ. મિત્રો, અહીંયા આ ઓગન છે. જો આ પાળ ઉપર દોસ્તો જોઈ રહ્યા છો દાંતીવાડા ડેમ, બનાસ ડેમ, બનાસ નદી ઉપર બાંધવામાં આવ્યો છે. તે જો અહીંયા અમે પાળની નીચે આવી ગયા છીએ. જબરદસ્ત આ દરવાજા આપ જોઈ રહ્યા છો. અત્યારે દરવાજા બંધ છે, પણ બહુ આમ એકદમ ફર્સ્ટ ક્લાસ ક્લાસિક નજારો. ભાઈ યથાર્થ, ધીમે ચાલજો. યથાર્થભાઈ કહે છે કાંઈ વાંધો નહીં, ધીમે ચાલીશું. આ અમારા ત્વિષાબેન પણ. ત્વિષાબેન, ધીમે ધીમે બેટા. જબરદસ્ત નજારો મિત્રો આપ જોઈ રહ્યા છો. દાંતીવાડા ડેમના દરવાજા ખરેખર એકવાર જોયા જેવું છે. એન્જિનિયરિંગ કામનો અદ્ભુત નમૂનો અમારે આ હરેશભાઈ લાવ્યા હો અમને આ જોવા. મિત્રો, આ દાંતીવાડા બનાસ નદી ઉપર આવેલો ડેમ જબરદસ્ત એન્જિનિયરિંગ કામનો નમૂનો છે. કેનાલ છે. હા, જો હરેશભાઈ કેનાલ બતાવી રહ્યા. ઘણા ગામડાને ફાયદો થાય એવું છે. અને આ બાજુમાં જો અહીંથી તમે જુઓ કેટલું ઊંડાઈ છે. બીક લાગે એવું છે, જેવા તેવાના ચક્કર આવી જાય. જબરદસ્ત વ્યૂ. બનાસ ડેમ. હા, કેનાલ છે. હા હા, ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરો મિત્રો, આવી નવી માહિતી મેળવવા માટે.